विद्यार्थी मित्रों नमस्ते गुड मॉर्निंग। आज आप नव प्रकरण के 14 जारे धरती ध्रुजी उठी। विद्यार्थी मित्रों तने खबर हशे कि जारे आपणे नवरात्रि पहला ज आपणे अमदावादनी अंदर रात्रे एकदम ज धरतीकंप जीवो हलवो धरतीकंप आव्यो तो बधा बहार निकली गया અને આની વાત છે ને ટેસ્ટવાળાને વધારે ખબર પડે। તો આજે આપણે આ પાઠ શીખીશું જ્યારે ધરતી ધ્રુજી ઉઠી। બહુ સરસ પાઠ છે, નવું નવું શીખવા મળશે। બરાબર અહીંયા ધ્યાન આપવાનું છે કે કોઈ દુર્ઘટના સર્જાય છે ત્યારે માનવ જીવન છે એ ખોરવાઈ જાય છે કે મુશ્કેલીમાં મુકાઈ જાય છે। આવી વિકટ પરિસ્થિતિ સર્જનાર એ દુર્ઘટનાને આપત્તિ કહે છે। ધરતીકંપ એટલે કે ભૂકંપ, સુનામી, પૂર, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, દાવાનળ, જ્વાળામુખીનું ફાટવું, ભૂસ્ખલન વગેરે કુદરતી આપત્તિઓ છે। તો આપત્તિઓ છે એ બે પ્રકારની હોય છે। એક તો કુદરતી આપત્તિ। કુદરતી આપત્તિ એટલે કે ધરતીકંપ, પૂર વગેરે છે ને એ કુદરતની આપત્તિ છે, બરાબર છે। અને બીજું છે માનવ સર્જિત આપત્તિ। માનવથી થતી આપત્તિ છે એમાં છે યુદ્ધ, હુલ્લડ વગેરે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો પૃથ્વીના પેટાળમાં થતા પ્લેટોના જે હલનચલનને લીધે પૃથ્વીની જે સપાટી છે તે એ અમુક ભાગ એ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે છે, તેને ધરતીકંપ કે ભૂકંપ કહે છે। ધરતીકંપનું પૂર્વાનુમાન કરવું શક્ય નથી। તો ધરતીકંપના જે ઉદ્ભવ જે સ્થાન છે એ ભૂકંપ કેન્દ્ર છે એટલે કે એપિસેન્ટર છે, અને એપિસેન્ટર કહે છે। ધરતીકંપના ઉદ્ભવ સ્થાને ભૂકંપ કેન્દ્રનું એપિસેન્ટર કહે છે। તે મોટે ભાગે જે પૃથ્વી છે એ પૃથ્વીની જે સપાટી છે એ સપાટીની નીચે પૃથ્વીના પેટાળમાં હોય છે, બરાબર છે। જ્યારે ધરતીકંપ આવે છે ને ત્યારે જે પૃથ્વીના પેટાળની અંદર આજે પૃથ્વીની સપાટી છે જે આપણે ઊભા રહીએ છીએ એ પૃથ્વીની સપાટી જે છે સપાટીની નીચે જે પૃથ્વીના પેટાળમાં હોય છે। તો ધરતીકંપની તીવ્રતાનું મૂલ્ય રિક્ટર સ્કેલમાં મપાય છે। વિનાશક હોય એવા ધરતીકંપની જે રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા છે એ 7 થી વધુ હોય છે। આપણે ઘણીવાર તો ભુજમાં તો એનું એપિસેન્ટર છે જ, બરાબર છે। તો ભુજ અને કાશ્મીર બંનેના ધરતીકંપની તીવ્રતા 7.5ની હતી। તો વિદ્યાર્થી મિત્રો 26મી જાન્યુઆરી તમે બહુ નાના હશો તો જન્મ પણ ના થયો, બરાબર। 26મી જાન્યુઆરી 2001ના દિવસે ગુજરાતમાં ભારે ધરતીકંપ આવ્યો હતો, અને જે કચ્છનું ભુજ સેન્ટર છે કચ્છના ભુજમાં અને અમદાવાદમાં ધરતીકંપની વિનાશક અસર થઈ હતી। તેમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા, હજારો ઘર અને ઘણા બહુમાળી જે મકાનો હતા એ પણ નાશ થયા હતા। તો વિદ્યાર્થી મિત્રો આ ધરતીકંપ આવે ત્યારે આપણે કયા પગલાં લેવા જોઈએ? તો નીચેના મુજબના પગલાં આપણે લઈ શકાય। પહેલું છે કે શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં જતા રહેવું જોઈએ। બીજું છે કે ઘરની બહાર ન જઈ શકો તો ટેબલ જેવી મજબૂત ટેબલ હોય ને ઘરમાં, તો ટેબલ જેવું મજબૂત હોય ને એમાં એ વસ્તુની નીચે આશરો લઈ શકાય। એવું મજબૂત ટેબલ હોય તેને નીચે પણ તમે આશરો લઈ શકો, બરાબર છે। ને ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી આપણે એની રાહ જોવી જોઈએ। હવે ત્રીજું છે ગભરાઈને બિનજરૂરી દોડાદોડ કરવી જોઈએ નહીં। ફ્લેટમાં રહેતા હોય અને ધરતીકંપ આવે ધ્રુજે તો બધા શું કરે? સીધા જ નીચે લિફ્ટમાં બેસી જાય, ઊભા રહી જાય અને નીચે ઉતરવા પ્રયત્ન કરે, પણ એવું કરવું જોઈએ નહીં। ખોટાખોટી દોડાદોડી કરવી જોઈએ નહીં। બધા ધાબામાં ઉપર જતા રહેવાય, બરાબર છે। ધરતીકંપ આવે તો બરાબર છે, ગભરાઈને બિનજરૂરી દોડાદોડ કરવી જોઈએ નહીં।
તો ધરતીકંપની નોંધ છે એ ભૂકંપ એ આ લેખક એટલે કે સિસ્મોગ્રાફમાં લેવાય છે. જ્યારે ધરતીકંપની શક્યતા ખૂબ જ વધુ હોય ને તેવા વિસ્તારના લોકોને શું કહે છે? ભૂકંપ સલામત હોય એવા માળખા એટલે કે ઇમારતની રચના એવા ઊભા કરવા જોઈએ. અત્યારે તો મકાનો અને ફ્લેટો પર ધરતીકંપ ન આવી શકે ને નુકસાન ન થાય એ રીતે બનાવવામાં આવે છે, જેથી ધરતીકંપના મોટા આંચકા સહન કરી શકે. આ માટે યોગ્ય આર્કિટેક્ટ્સ અને માળખા માટેના ખાસ એન્જિનિયરનો સંપર્ક કરવો જોઈએ. જ્યારે ફ્લેટ કે નવા બંગલા બનતા હોય ને ત્યારે બરાબર એવો આર્કિટેક્ટ શોધવો જોઈએ કે એની આ મકાનના અથવા ફ્લેટોના માળખાની એને બરાબર સમજ હોય અથવા ખાસ એવા એન્જિનિયરને સંપર્ક કરવો જોઈએ. બરાબર છે. તો જ્યારે નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને શું કહેવાય છે? પૂર કહેવાય છે. અને પૂરથી એ જે ખેડૂતનો જે પાક છે એ પાકને એટલે કે ખેડૂતોને મોટું નુકસાન થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પુસ્તકમાં ધ્યાન આપીશું. બરાબર છે કે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી, ખરાબ સપના, મદદ મને બચાવો, આ દરેક જગ્યાએ બૂમાબૂમ અને રાડારાડ થતી હતી. ધરતી હલતી હતી અને લોકો ચારે બાજુ દોડતા હતા. ચારે બાજુ દોડમ-દોડ અને બૂમાબૂમ થતી હતી. મોટેથી બૂમ પાડી હું ઉઠી ગઈ. મારી બૂમ સાંભળી મારી માતા હતી ને એ પણ ઉઠી ગઈ. એ દોડતી આવી અને મને જોરથી પકડી લીધી. એવું ખરાબ સપનું હતું અને એવું ખરાબ સપનું આવ્યું. બરાબર છે. તો ધરતીકંપ આવ્યાને 18 વર્ષથી વધારે સમય થઈ ગયો હતો, પરંતુ હું નિંદ્રામાં હજુ પણ ધરતી હલતી હતી અને ધ્રુજતી હોય એવો હું અનુભવ કરું છું. આ પાઠ્યપુસ્તકમાં જે છે ને એ જસમા છે. બરાબર, એની આ વાત છે. હું જસમા છું. હું ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું. બરાબર છે. જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું 11 વર્ષની હતી. આ જસમા જ્યારે 11 વર્ષની હતી ત્યારે ધરતીકંપ આવ્યો ત્યારની આ વાત છે. તે 26મી જાન્યુઆરી 2001નો દિવસ હતો. ગામમાં દરેક બાળકો અને ઘરના લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા. 26મી જાન્યુઆરીથી પ્રજાસત્તાક દિવસ હતો, એટલે કે બધા ક્યાં હતા? શાળામાં હતા. ત્યારે શાળામાં એ ટીવી પર બધા પરેડ જોવા માટે ભેગા થયા હતા. અચાનક મેદાન હલવા માંડ્યું. લોકો ડરી ગયા અને અહીં ત્યાં દોડવા લાગ્યા. કોઈને ખબર ન હતી કે તે શું થઈ રહ્યું હતું, શું કરવું. બરાબર છે. બધે જ ગભરામણ હતી. એ પાઠ્યપુસ્તક 131ના પાના પર તમે જોશો ને તો તમને ખબર પડશે કે બધા લોકો કેવા નાસભાગ થતા હતા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો થોડી જ મિનિટોમાં અમારું ગામ આખું જ એટલે કચ્છ અમારું ગામ છે આખું જમીન દોસ્ત થઈ ગયું હતું. પડી ગયેલા ઘરના પથ્થરો, કાદવ અને લાકડા નીચે અમારી બધી વસ્તુઓ જેવી કે કપડાં, ઘડા, અનાજ, ખોરાક વગેરે દટાઈ ગયા. એક જ એવા મકાનો હતા ને, મકાનો આખા જમીન દોસ્ત થઈ ગયા. બરાબર છે. તો તે સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારતી હતી. કઈ બે બાબત? કે જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને જે ઘવાયેલા હતા એ લોકોને ડાક્ટરી સારવાર કરવી. ગામના દવાખાને પણ ઘણું નુકસાન થયું હતું. જે ઘણા લોકો હતા ને એ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા. ડૉક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી. ઘણા લોકો મૃત્યુ પામ્યા. બરાબર છે. તો અમારા ગામના જે લોકો હતા ને એમાં 6 લોકો મરી ગયા. મારા દાદાજી પણ પડી ગયેલા ઘર નીચે દબાઈ ગયા હતા. મારી માતા હતી તે રડ્યા કરતી હતી. મારી માતાને જોઈને હું પણ રડતી હતી. આખું ગામ દુઃખી અને વ્યાકુળ
મોટા બાપુ જે અમારા ગામના સરપંચ છે એને બધા મોટા બાપુ કહેતા હતા, જે અમારા ગામના શું હતા? સરપંચ હતા. તેમના ઘરને બધું નુકસાન થયું ન હતું, તેથી તેમને વખારમાંથી બધાના માટે શું કર્યું? ચોખા અને ઘઉં આપ્યા. હવે સરપંચ હોય સુખી જ હોય ને, હવે એ લોકોના ઘરમાંથી ઘઉં અને ચોખા, જેના મકાનો જમીન દોસ્ત થઈ ગયા હતા, અનાજ બધું લટાઈ ગયું હતું, એ લોકોને ગામના સરપંચે શું આપ્યું? ઘઉં અને ચોખા આપ્યા. ઘણા દિવસો સુધી ગામની જે મહિલાઓ હતી એટલે કે સ્ત્રીઓ હતી એ મોટા બાપુના ઘરે ભેગા મળીને બધાના માટે રસોઈ કરી અને બધાને જમાડ્યા. કલ્પના કરો, ઠંડીના દિવસો હતા, ડિસેમ્બર મહિનામાં તો ઠંડી વધુ પડે ને, બરાબર છે? તો કલ્પના કરવાની કે ઠંડીના દિવસો અને એમાં પણ ઘર વગર રહેવાનું, બરાબર છે? ડર, અને એ બાજુ ડર પણ કરો કે ધરતીકંપ અત્યારે આવ્યો અને ફરી આવશે તો હવે શું કરીશું? તો ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શકતા ન હતા. દરેક સમયે અમને ચિંતા રહેતી હતી કે ફરીથી ધરતીકંપ આવી જશે તો અમે શું કરીશું? તો વિદ્યાર્થી મિત્રો, હવે ચર્ચા કરવાની છે અને તમારે બરાબર સમજવાનું છે, બરાબર છે? એમાં પહેલો પ્રશ્ન છે કે તમે અથવા તમે જેને જાણતા હોય તેઓએ આવી મુશ્કેલીનો સામનો કર્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને હમણાં જ જ્યારે આપણે આ પાઠ ચાલુ કર્યો ત્યારે તમને મેં વાત કરી, તો ટીવીની અંદર પણ સમાચાર આવ્યા કે ભાઈ ધરતી અમદાવાદમાં ધરતીકંપ આવ્યો, રાત્રે બધા બહાર નીકળી ગયા હતા, બરાબર છે? તો કહે છે કે હા, મારા જન્મ પહેલાંથી જ મારી મમ્મી પપ્પા અમદાવાદમાં રહે છે અને વર્ષ 2001માં આવેલા ધરતીકંપનો તેઓએ સામનો કર્યો હતો. તમે તમારા મમ્મી પપ્પાને પૂછશો ને તો એમને ખબર હશે કે 2001નો ધરતીકંપ કેવો હતો. એ તમને બધી વાત કરશે કે ધરતીકંપમાં ઘણા અપડેટો પડી ગયા હતા, બરાબર છે? તમારો એ કહે તમારા પપ્પા કે મમ્મીને પૂછશો ને તો તમને કહેશે કે ધરતીકંપમાં કેટલું બધું નુકસાન થયું હતું, આખા પ્લેટમાં પડી ગયા હતા, લોકો કેટલા કટાઈ ગયા હતા, કેટલા મૃત્યુ પામ્યા હતા, કેટલાની સારવાર કરવામાં આવી હતી. તો પ્રશ્ન બીજો છે કે તેવા સમયે કોણે મદદ કરી હતી, એને તમારે યાદી બનાવવાની છે. તો બરાબર વિદ્યાર્થી મિત્રો સમજો કે તે સમયે સોસાયટીની વ્યક્તિઓ, પછી સેવાભાવી જે કાર્યકરો હોય તે, પછી અગ્નિશામક દળ અને સમાજસેવી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓએ તેમને મદદ કરી હતી, બરાબર છે? તો કેટલીક સરકારી અને NGO સંસ્થાઓએ લોકોને ખોરાક, પાણી અને કપડાની મદદ કરી હતી. નેતાઓએ પોતાના કાર્યક્ષેત્રમાં મદદ કરી હતી. પછી સરકારી જે ડૉક્ટરો છે, નર્સ તથા ખાનગી હોસ્પિટલના ડૉક્ટરો એ વગેરે શું કર્યું? જે ઘાયલ વ્યક્તિઓ હતા એને મુસીબતમાં રહેતા લોકોની સારવાર કરી હતી. હવે છે કે કેટલાક જે વેપારીઓ હતા એ લોકોનું જે સંગઠન હોય એ લોકોએ ભેગા થઈને લોકોની જરૂરિયાતની વસ્તુઓ એ પેકેટ સ્વરૂપે આપી હતી. લોકોની જરૂરિયાત ખોરાક હોય એ, પછી કોઈ કપડાં લત્તા, કોઈને અનુરૂપ હોય એ લોકો ગરીબ વ્યક્તિઓ તો લઈ લે ને, કશું હતું જ નહીં, મકાનો એકદમ પડી ગયા હતા, દટાઈ ગયા હતા બધી વસ્તુઓ, તો એ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ જોઈએ ને વિદ્યાર્થી મિત્રો. તો સ્થાનિક રાજ્યની સરકારી જે હતી એને પણ સહાય મળી હતી, બરાબર છે? ગુજરાત અને અન્ય રાજ્યના શહેરોમાંથી આપત્તિગ્રસ્ત લોકોને ઘણી જ સહાય મળી હતી. પછી ભારતીય જે સેના છે એ ભારતીય સેનાના જવાનો આવ્યા હતા. હવે તેઓએ તંબુ અને અન્ય સહાય આપી હતી. હવે વિદ્યાર્થી મિત્રો કહે છે કે મદદ આવી, એના પછી છે કે મદદ આવી, બરાબર છે? તો ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા માટે આવતા હતા. એમ કે બીજા શહેરના લોકોને ખબર પડી કે આ જગ્યાએ ધરતીકંપ થયો છે ને, એને આટલું નુકસાન થયું છે, તો એ લોકો જોવા માટે પણ આવતા હતા. તેઓ ખોરાક, દવાઓ અને કપડાં લઈને આવ્યા હતા. દરેક વ્યક્તિ
આ વસ્તુ લેવા માટે દોડતા જતા હતા. અમને જે કપડાં મળ્યા તે ઘણા જુદા હતા. અમે આવા કપડાં પહેલાં ક્યારેય પણ પહેર્યા ન હતા, બરાબર છે. તો એવા કપડાં જે મળ્યા એ અમે લોકોએ લીધા હતા. શહેરોના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી. આ પ્લાસ્ટિકના તંબુઓમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલ કર્યું હતું. પાના નંબર 133 ઉપર તમે જોજો વિદ્યાર્થી મિત્રો, ચિત્ર છે, બરાબર છે. તો વસ્તુ લેવા માટે લોકો કેવી દોડાદોડી કરે છે, બરાબર છે. એમાં પણ આપેલું છે. તો તેમાંના થોડા લોકો વૈજ્ઞાનિકો પણ હતા. તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે એ શોધવાનો પ્રયત્ન કરતા હતા. અમારા ગામના લોકોએ તેની સાથે ઘણી વખત વાત પણ કરી હતી. તેઓએ અમારા ઘર ફરી બનાવવા જે સૂચનો કર્યા. જે ઇજનેરો હતા, જે મકાન બનાવે એનો જે ઇજનેર હોય અને સ્થપતિઓ હોય, એટલે કે આર્કિટેક્ટ્સ હોય, બરાબર, કે મકાન કેવી રીતનું બનાવવું, પરિવાર ધરતીકંપ આવે તો એ મકાનને કંઈ નુકસાન ન પહોંચે એ માટેના આર્કિટેક્ટ્સ પણ આવ્યા હતા. એ અમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી. તેઓએ કહ્યું, આ રચનાથી ધરતીકંપમાં ઘરને વધુ નુકસાન થશે નહીં. જો પરિવાર ભૂકંપ આવે તો ધરતીકંપ આવે તો મકાનને નુકસાન થશે નહીં. પરંતુ અમારા જે લોકો હતા થોડા ડરતા હતા. એટલે પહેલાં 2001 સાલમાં બહુ જ ખરાબ એવો ધરતીકંપ એવો આવ્યો ને કે મકાનો એકદમ પડી ગયા, બરાબર છે. અને લોકોના સામાન બધા દટાઈ ગયા, એટલે બધા લોકો ડરતા હતા, બરાબર છે. હવે કહે છે કે જો આ લોકો અમારા ઘર બાંધશે તો અમારું ગામ છે ને અમારા જૂના ગામ જેવું તો લાગશે નહીં. અમારું ગામ જે હતું પહેલાં એ જૂનું ગામ હતું એના જેવું તો લાગશે નહીં. તેથી ગામ લોકોએ શું વિચાર્યું કે તેઓ તેમના ઘર તેઓની મદદથી પોતે બાંધશે. અને ઇજનેરો અને સ્થપતિઓનું જે જૂથ હતું એ ગામની શાળા બનાવાશે. તો અમારા ગામના પુનર્વસન, એટલે ફરી ગામને ઊભું કરવા માટે, ગામનું જે પુનર્વસન માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું. ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવ્યા. અમે છાણ માટી સાથે ભેળવી મોટા ગોળા બનાવ્યા અને અમે તેમને એકબીજા પર ગોઠવી એની દિવાલો બનાવી. અમે દિવાલોને ચૂનાથી ધોળી અને તેને સુંદર ભાતચિત્રો અને નાના નાના એવા આભલાથી શણગારી હતી. તો પાઠ્યપુસ્તકમાં 134 નંબરનું પાનું છે. વિદ્યાર્થી મિત્રો જુઓ, બરાબર છે. તો હવે જે અમારું ઘર છે, બરાબર છે, એ રાત્રિના અંધારામાં હીરાની જેમ ચમકતું હતું. તમે જોજો પાના નંબર 134 ઉપર પાઠ્યપુસ્તકમાં આપેલું છે. જે એ બનાવ્યું છે એમને મકાન, બરાબર છે. તો એમણે જે મકાન બનાવ્યું અને જે આભલાઓથી ચમકાવ્યું, સુંદર ભાતચિત્રો અને નાના નાના જે આભલાથી શણગારી હતી એને અમે છાપરું બનાવ્યું. હવે અમારું ઘર છે ને રાત્રિના અંધકારમાં પણ હીરાની જેમ ચમકતું હતું. હવે છે એવા પ્રશ્નોની ચર્ચા કરવાની છે કે જસમાના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા. તો આ લોકો કોણ હતા? તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી? તો વિદ્યાર્થી મિત્રો હવે બરાબર તમારે ધ્યાન આપવાનું છે કે જસમાના ગામે બહારથી જે ઘણા લોકો આવ્યા હતા તેઓ ડૉક્ટર, નર્સ, નેતા, પોલીસ, લશ્કરી જવાનો, પછી સરકારી અને NGO જે સંસ્થાના જે સભ્યો છે, પછી સેવાભાવી જે કાર્યકર્તાઓ છે, એ વગેરે લોકો આવ્યા હતા. આ લોકોએ કાટમાળ નીચે જે મકાનો પડી ગયા હતા એના કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને અમુકને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઈજાગ્રસ્ત લોકોની સારવાર કરી હતી અને હોસ્પિટલમાં એ લોકોને જુદી જુદી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જેના ઘર પડી ગયા હતા, બરાબર, તે લોકોને રહેવા માટે પ્લાસ્ટિકના તંબુઓ
મદદ કરી અને ખાવા પીવાની અને કપડાની પણ વ્યવસ્થા કરી હતી. જે જરૂરિયાતમંદ લોકો છે એ લોકોને જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડી હતી. હવે પ્રશ્ન બીજો છે કે જસમાના ગામના લોકોએ જે ઇજનેરો છે, એન્જિનિયર, બરાબર છે, એમની સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા. જો ફરીથી ધરતીકંપ આવશે તો શું આ ઘર મકાનો પહેલા કરતાં સુરક્ષિત હશે? કેમ? તો જસમાના જવાબ છે કે જસમાના ગામના લોકો જે ઇજનેરોના સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા. પછી જે ઘર હતા એના મકાનોને સ્ટ્રક્ચર એટલે કે ડિઝાઇનથી ભૂકંપ પ્રૂફ બનાવ્યા હોવાથી ફરીથી જ્યારે ધરતીકંપ આવે તો પણ જસમાના ગામના મકાનો હતા ને એ પહેલાં કરતાં વધુ સુરક્ષિત હતા. હવે કહે છે કે વિચારો કે જો તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે? એ તમારું ઘર સુરક્ષિત છે? કહે છે કે હા, મારું ઘર ધરતીકંપ આવે ને તો પણ સુરક્ષિત છે. તેને ઇજનેરની સૂચનાઓથી ધરતીકંપ પ્રૂફ બને એ રીતે ફેરફાર કરીને સુધારવામાં આવ્યો હોવાથી તે સુરક્ષિત છે. તો વિદ્યાર્થી મિત્રો પછી કહે છે કે તમે કુદરતી જે આપત્તિઓ છે એ સમયે જે પાલતુ પ્રાણીઓ છે એ પાલતુ પ્રાણીઓને બચાવવા માટે શું કરશો? તો બરાબર ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો કે જે હું જ્યારે આવી કુદરતી આપત્તિઓ આવે એ સમયે જે પાલતુ પ્રાણીઓ છે એને બચાવવા માટેની આ રીતેની કાળજી રાખીશ. પહેલું છે કે ધરતીકંપ સમયે પ્રાણીઓને ખુલ્લા મેદાનમાં લઈ જઈશ. બીજું છે દુકાળ વખતે જે પાલતુ પ્રાણીઓ છે એને ઘાસચારો અને એને પાણીની પણ વ્યવસ્થા કરીશ. પછી પૂર જેવી પરિસ્થિતિ જો ઊભી થાય એ સમયે પાલતુ પ્રાણીઓને પછી બાંધવાના સ્થળ ઊંચી અને સલામત જગ્યાએ રાખીશ. જ્યારે પૂર આવે ને ત્યારે ઊંચી જગ્યા ઉપર એમને સલામત જગ્યાએ લઈ જવા પડે. બરાબર છે. હવે તમારે આ પાઠ્યપુસ્તકની અંદર છે કે તમારા ઘરની અને જસમાના ઘરની સરખામણી કરો. બરાબર છે. આ તમને હું પૂછું છું. બરાબર, તમારું ઘર અને જસમાનું ઘર, બરાબર છે, એની સરખામણી કરવાની છે. બંને ઘરો બનાવવા માટે કઈ કઈ ચીજ વસ્તુઓનો ઉપયોગ થયો હતો તેની યાદી તમારે નોટબુકમાં બનાવવાની છે. પહેલું તો જસમાનું ઘર. જસમાનું ઘર કચ્છની આજુબાજુના ગામમાં આવેલું છે. બરાબર છે. એટલે એનું ઘર એમાં માટી, છાણ, ઝાડની ડાળીઓ, લાકડા, પથ્થરો વગેરે જે ચીજ વસ્તુઓના એનાથી ઉપયોગ થયો હતો. જ્યારે મારું ઘર તેમાં સિમેન્ટ, રેતી, કપચી, ઈંટ, લાકડું વગેરે પથ્થરનો ઉપયોગ થયો હતો. હવે કહે છે કે તમે શું કરશો? તમારે એ જૂથની અંદર લોકોએ જસમાની શાળાના બાળકોને ધરતીકંપ આવે ત્યારે તેઓએ શું કરવું તે પણ સમજાવ્યું. તેઓએ કહ્યું કે જો શક્ય હોય ને તો ઘરમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતા રહેવું જોઈએ. બરાબર છે. જો તમે ઘરની બહાર ન જઈ શકો તો કોઈ મજબૂત વસ્તુઓ જેવી કે મેં તમને આગળ સમજાવ્યું હતું ને કે ટેબલ હોય, મજબૂત ટેબલ હોય તો એની નીચે જતા રહેવું જોઈએ. જો જોરથી ટેબલને પકડી રાખો જેથી તે પડી જાય નહીં અને ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી તમારે એની રાહ જોવાની છે. હવે કહે છે કે જો ધરતીકંપ આવે તો શું કરવું જોઈએ? તો પાના નંબર 135 ઉપર તમે જોજો એક બાળક છે ને એ ટેબલ નીચે પણ બેઠેલો છે. બરાબર છે. તો ધરતીકંપ આવે તો શું કરવું જોઈએ તેના વિશે તમે શાળામાં કે બીજી કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું છે? કે હા, ધરતીકંપ આવે તો શું કરવું તે વિશે મને શાળામાં સમજાવવામાં આવ્યું છે. તે આ પ્રમાણે છે. એક તો ઘર છોડીને ખુલ્લા મેદાનમાં જવું જોઈએ. પછી બીજું છે કે ઘરની બહાર ન જઈ શકો તો મજબૂત વસ્તુ
જેવી કે ટેબલની નીચે જતા રહેવું જોઈએ અને જોરથી એ ટેબલને પકડી રાખવું જોઈએ અને ધ્રુજારી બંધ થાય ને ત્યાં સુધી આપણે એની રાહ જોવી જોઈએ. પ્રશ્ન બીજો છે કે ધરતીકંપ વખતે શા માટે ટેબલ નીચે બેસી રહેવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો બરાબર સમજવાનું છે કે જ્યારે ધરતીકંપ વખતે ટેબલ નીચે બેસી જવાથી ઉપરથી કોઈ વસ્તુ પડે તો તેનાથી બચી શકાય છે. આ રીતે આપણા શરીરની આપણે સુરક્ષા કરી શકાય છે. બરાબર છે. આજે તમને હું આટલું સમજાવીશ. પછી થોડા પ્રશ્નો છે, એ પ્રશ્નો પણ હું આજે તમને હોમવર્કમાં આપીશ અને તમારે અત્યારે એ પ્રશ્નના જવાબની ચર્ચા કરીશ ત્યારે તમારે સમજવાનું છે કે પહેલો પ્રશ્ન છે કે આપત્તિ એટલે શું? બરાબર છે. તો અચાનક કોઈ કુદરતી દુર્ઘટના બને ત્યારે માનવ જીવન છે તે ખોરવાઈ જાય કે મુશ્કેલીમાં મુકાઈ જાય, આવી જે કુદરતી ઘટના છે એને આપત્તિ કહે છે. તો આ પ્રશ્ન બીજો છે કે આપત્તિના મુખ્ય પ્રકારો જણાવો. તો આપત્તિના મુખ્ય બે પ્રકારો છે. એક તો પહેલું છે કુદરતી આપત્તિ અને બીજું છે માનવ સર્જિત આપત્તિ. ત્રીજું છે કે કુદરતી આપત્તિઓના નામ કયા કયા છે? તો એક તો પહેલું ધરતીકંપ, કૌંસમાં ભૂકંપ, ભૂસ્ખલન, દુકાળ, પૂર, સુનામી, વાવાઝોડું, દાવાનળ આ વગેરે કુદરતી આપત્તિઓ છે. હવે ચોથો પ્રશ્ન છે કે માનવ સર્જિત આપત્તિઓના નામ કયા કયા છે? માનવથી જે આપત્તિ થતી હોય, માનવ સર્જિત આપત્તિ એ થતી હોય એ તો કઈ કઈ છે? એક તો પહેલું યુદ્ધ, પછી કોમી રમખાણો, માર્ગ અકસ્માત, ધક્કામુક્કી, નાસભાગ, આતંકવાદી હુમલા, પછી હુલ્લડ વગેરે છે એ માનવ સર્જિત આપત્તિઓ છે. હવે પાંચમો પ્રશ્ન છે કે પૂર એટલે શું? તો નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને પૂર કહે છે. છઠ્ઠો પ્રશ્ન છે કે ધરતીકંપ એટલે શું? તો પૃથ્વીના પેટાળની અંદર જે ખડકોનું જે સ્તર છે એ સ્તરોનું હલનચલન થવાથી ખૂબ શક્તિશાળી કંપન થાય છે. ત્યારે આ જે પૃથ્વીની સપાટી છે તે ધ્રુજી ઉઠે છે અને તેને શું કહીએ છીએ? ધરતીકંપ કહે છે. સાતમો પ્રશ્ન છે કે દુકાળની પરિસ્થિતિ ક્યારે સર્જાય છે? હવે વરસાદ પડ્યો ન હોય અથવા તો નહિવત પડ્યો હોય તેવી સ્થિતિમાં પાક અને જે ઘાસચારો ઉગે નહીં તો આને દુકાળની પરિસ્થિતિ સર્જાય છે. બરાબર છે. હવે આઠમો પ્રશ્ન છે કે સુનામી એટલે શું? તો સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં જ્યારે ધરતીકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી એ જે ઊંચા વિશાળ કદના ઊંચા મોજા ઉત્પન્ન થાય છે તેને શું કહે છે? સુનામી કહે છે. હવે એક મુદ્દાસર પ્રશ્ન છે એ પણ હું તમને આપીશ કે ધરતીકંપ આવે ત્યારે કયા પગલાં લેવા જોઈએ? તો ધરતીકંપ આવે ત્યારે નીચે પ્રમાણેના પગલાં લેવા જોઈએ. પહેલો પ્રશ્ન થયો છે જવાબમાં કે એક ઘરમાંથી બહાર નીકળીને ગભરાયા વિના ખુલ્લા મેદાનમાં જતા રહેવું જોઈએ. બીજું છે કે શાળા કે ઘરમાં હોઈએ તો દીવાલના ખૂણામાં ઊભા રહેવું જોઈએ. ત્રીજું છે કે બહાર નીકળવું શક્ય ન હોય તો ટેબલ જેવી મજબૂત વસ્તુની નીચે બેસી પાયા મજબૂતી પકડી રાખવા જોઈએ. ચોથું છે કે બહુમાળી મકાનો હોય કે ઇલેક્ટ્રિક થાંભલાઓથી દૂર રહેવું જોઈએ. પાંચમું છે કાચની બારીઓથી દૂર રહેવું જોઈએ. છઠ્ઠું છે કે સીડી ઉતરતી વખતે ભીત તરફ ચાલવું જોઈએ. સાતમું છે કે ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી સલામત સ્થળે જ રહેવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમને મેં 1 થી 8 પ્રશ્નો આપ્યા એ અને એક મુદ્દાસર પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને પ્રકરણ 14 એમ કરીને તમારે સરસ અક્ષરે લખવાના છે અને પ્રશ્નનો જવાબ તમારે મોઢે પણ કરવાના છે અને પાઠનું વાંચન પણ કરવાનું છે. ઓકે.